નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે. આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં. આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ. આ કથાઓ આધ્યાત્મ કથાઓ છે, તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ. તો મિત્રો, આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે, ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે, એ આપણે જાણવું જોઈએ. માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું. આજે શકટાસુરના ઉદ્ધારની કથા કહું છું, અને આ કથાનો આધ્યાત્મિક અર્થ શું થાય એ પણ આપને જણાવવા જઈ રહ્યો છું. શકટ એટલે ગાડું. બાહ્ય દ્રષ્ટિએ આ શકટ ભંજન લીલા છે. ગાડાનો વધ અને તે રીતે ગાડાનો ઉદ્ધાર થાય તે ઘટના બહિરંગી સ્વરૂપે અને તેથી પ્રથમ દ્રષ્ટિએ સમજાય નહીં તેવી છે. વસ્તુતઃ આ કથા શકટના ઉદ્ધારની કે શકટના વધની કથા નથી. આ કથા શકટમાં પેસી ગયેલા અશરીરી અસુર શકટાસુર વધની અને તદનુસાર તેના ઉદ્ધારની કથા છે. એકવાર બાલકૃષ્ણના તૃતીય મહિનાના જન્મ નક્ષત્રનો દિવસ હતો. ત્યારે તેમના પડખું બદલવાનો અભિષેક ઉત્સવ હતો. બાળક પોતાની મેળે પડખું બદલી શકે તે તેના વિકાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. તે દિવસે ઉત્સવ ઉજવાય છે. ગોપ ગોપીઓ, સગા સંબંધીઓ અને બ્રાહ્મણોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. નંદ ભવનમાં યશોદા માતાના વહાલા પુત્ર શ્રી કૃષ્ણનો અભિષેક વિધિ સંપન્ન થયો. વિધિ પૂરી થયા પછી યશોદા માતાએ જોયું કે બાલકૃષ્ણને નીંદ આવી રહી છે. તેથી તેમણે બાળકને સૈયામાં સુવાડી દીધો. બાલકૃષ્ણની સૈયા એક ગાડા નીચે ગોઠવેલી હતી. યશોદામાં ભોજન વ્યવસ્થા અને મહેમાનોની સરભરામાં રોકાયેલા હતા. બાલકૃષ્ણની ઊંઘ પૂરી થઈ. તેને ભૂખ પણ લાગી હતી. તે જ વખતે કંસે મોકલેલો એક અશરીરી અસુર તે શકટમાં દાખલ થઈ ગયો. તે દુષ્ટની ઈચ્છા એવી હતી કે પોતાના વજનથી ગાડાને શ્રી કૃષ્ણ પર દાબી દેવું અને તે રીતે બાલકૃષ્ણની હત્યા કરવી. બાલકૃષ્ણ પગ ઉછાળવા લાગ્યા અને પગની એક હળવી લાતથી ગાડું ઊંધું વાળી દીધું અને ગાડામાં પેસી રહેલા તે અસુર શકટાસુરનો ઉદ્ધાર થયો. અસુર ઉપર ચાલ્યો ગયો. શકટાસુરના પૂર્વજીવનની એક પૌરાણિક કથા છે. હિરણ્યાક્ષને એક પુત્ર હતો. તેનું નામ હતું ઉત્કચ. એકવાર આ ઉન્મત્ત અસુરે પોતાના વિશાળ અને બળવાન દેહથી લોમસ ઋષિના આશ્રમના ઘણા વૃક્ષોનો કચ્ચર ઘાણ વાળી નાખ્યો. આ જોઈને લોમસ ઋષિને ક્રોધ ચડ્યો અને તેમણે ઉત્કચને શાપ આપ્યો. અરે દુષ્ટ, તારી આટલી ઉદ્ધતાઈ! જા, તું દેહરહિત બની જા. ઉત્કચે પોતાના કૃત્ય માટે ક્ષમા માગી અને શાપ નિવારણ માટે ઋષિને પ્રાર્થના કરી. ત્યારે લોમસ ઋષિએ શાપનું નિવારણ આપ્યું. વૈવસ્વત મન્વંતરમાં શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી તારી મુક્તિ થશે. ત્યાં સુધી તું અશરીરી અવસ્થામાં રહેશે. આ અશરીરી ઉત્કચ આજે શકટમાં પ્રવેશી બેસી ગયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી તેની મુક્તિ થઈ. શકટાસુરના ઉદ્ધારની આ કથાનો હવે આધ્યાત્મિક અર્થ શું છે એ આપને જણાવું. શકટાસુર જડતાનું પ્રતીક છે, કારણ કે ગાડું તો લાકડાનું બનેલું છે. ગાડામાં પેસી ગયેલો અસુર ગાડારૂપ અર્થાત શકટરૂપ બની ગયો હોવાથી શકટાસુર ગણાયો. આવો નિર્જીવ સ્થૂળ પદાર્થ જેનું શરીર બનેલ છે તે અસુરનો સાંકેતિક અર્થ જડતા જ ગણાય. આધ્યાત્મ પથ પર જિજ્ઞાસુએ જડતાને પગની લાત મારીને તેનો ત્યાગ કરવાનો છે. આધ્યાત્મ પથ તો જાગૃતિનો માર્ગ છે, પ્રેમનો માર્ગ છે, જ્ઞાનનો માર્ગ છે. જીવનમાં જ્યાં સુધી પ્રકૃતિદત્ત તમોગુણી જડતા હોય ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસ શક્ય નથી.
તેથી અહીં આ પ્રસંગ દ્વારા જડતાનો સર્વથા ત્યાગ કરવાનું સૂચિત કરવામાં આવે છે. પરંતુ જડતા જાય કેવી રીતે? શકટાસુરનું નિવારણ થાય કેવી રીતે? આ પ્રશ્નનો ઉત્તર પણ આ પ્રસંગમાં આ લીલામાં આપેલ છે. શ્રી કૃષ્ણના સ્પર્શથી શકટાસુરનો ઉદ્ધાર થાય છે, અર્થાત ભગવત સ્પર્શથી સાધકના જીવનમાંથી જડતાનું વિસર્જન થાય છે. જડતામાંથી મુક્ત થઈને સાધક આધ્યાત્મ પથ પર ત્વરિત ગતિથી પ્રગતિ કરી શકે છે. શ્રી કૃષ્ણને જીવનમાં સચ્ચાઈપૂર્વક બોલાવીએ તો તેઓ આવશે, તેમનો સ્પર્શ મળશે. તેમના સ્પર્શથી જીવન તમોગુણી જડતાથી મુક્ત થશે, જીવન સાત્વિક બનશે અને સાત્વિક જીવનશૈલી આધ્યાત્મ પથ પર મૂલ્યવાન સાધન છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.